પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં બથુઆ વિશે માહિતી આપવાનો છું. બથુઆ જડીબુટ્ટી શક્તિનો સ્ત્રોત ગણાય છે. તો તેનું નામ બથુઆ કહેવાય છે, ચીલ કહેવાય છે અને ચાકવાન કહેવાય છે. આ છોડ રુચિકર, પાચક, રક્તશોધક છે, દર્દનાશક, પિત્તદોષ ત્રિદોષ નાશ કરે છે, શુક્રાણુ વધારે છે, લોહ તત્વ વધારે છે, ક્ષાર, પાળા વગેરે વધારે છે. કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, પ્રોટીન, વિટામિન બી, એ, ફાઇબર, કાર્બોહાઈડ્રેટ વગેરે તેમાં આવેલો છે. તે મૂત્રના રોગ, પેટના રોગ દૂર કરે છે, કિડનીના રોગ મટાડે છે, તાકાત આપે છે, બબાસીર પથરીને મટાડે છે, વાયુગોળો દૂર કરે છે, શિરદર્દ મટાડે છે. તે નાના, મોટા અને લાલ આમ 3 જાતના આ બથુઆ આવે છે. ગરમ સ્વભાવવાળાને બથુઆ વધારે માફક આવે છે. તેનો રસ ગાંઠોને તોડે છે, સોજાને દૂર કરે છે, પથરીને વગાડે છે, આંખો માટે સારો છે, અવાજને ઉત્તમ અને સાફ રાખે છે. લાલ બથુઆ બે પ્રકારે હોય છે અને તે વધારે સારું અસર કરે છે. પેટના રોગ થયા હોય તો, જૂની કબજિયાત હોય તો, લીવરના રોગ હોય તો અથવા ગેસ, કૃમિ, દર્દ વગેરે થયું હોય તો તે લીલી ભાજી ખાવાથી અથવા તેનો રસ પીવાથી રોગ મટાડે છે. પથરી થઈ હોય તો ચીલનો રસ કાઢીને અથવા તેની શાકભાજી કરીને ખાવાથી પથરી ઓગળીને નીકળી જાય છે. કબજિયાત થઈ હોય તો ચીલની ભાજી બનાવીને અથવા તેનો ઉકાળો કરીને રસ પીવાથી મટી જાય છે. જૂ માથામાં હોય તો બથુઆના પાણીને ઉકાળીને માથામાં નાખવાથી જૂ મરી જાય છે. માસિક ધર્મમાં વધારે ખૂન આવતું હોય તો ચીલનું શાક ખાવાથી અથવા તેનો ઉકાળો પીવાથી રોગ મટે છે. આંખોમાં સોજો આવેલો હોય તો ચીલનું દરરોજ શાક ખાવાથી સોજો દૂર થાય છે. દાખ, ખુજલી થયેલી હોય અથવા ગુમડો થયેલો હોય તો ચીલની ભાજીની લુગદી બનાવીને લગાવવામાં આવે છે અથવા તેનો રસ પીવાથી રોગ મટે છે. ફોડી ફૂંસી અને ગુમડો થયેલો હોય તો શરીર ઉપર ગુમડો વધારે દેખાતો હોય તો ચીલના પાનની પેસ્ટ બનાવીને સામાન્ય રીતે લગાવવામાં આવે છે અથવા તેનો રસ પીવાથી પણ આ ગુમડા મટી જાય છે.